નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું લખમા। ડુંગળીના ભાવ ન મળતા અને નિકાસ પર પ્રતિબંધ લાગતાની સાથે જ જગતના તાતને રોવાનો અને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ પરિસ્થિતિને લઈ અને મહુવા અને ગોંડલના ખેડૂતો ભારે રોષે ભરાયા છે। તેઓ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી અને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે અને નેતાઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે। કહી રહ્યા છે તેઓ માત્ર મત લેવા માટે જ ચક્કર લગાવે છે, બાકી કોઈ પણ ખેડૂતોની વ્યથા સાંભળવા તૈયાર જ નથી। આ સાથે જ વિપક્ષ દ્વારા પણ આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે। એપીએમસીમાં નિકાસ બંધ થતાની સાથે જ આ સમગ્ર પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। અને એટલું જ નહીં, પણ હવે તો ડૂબવાનો વારો આવ્યો છે તેવું પણ કહી શકાય છે। તો આજ મુદ્દે કરીશું સીધો સંવાદ, જેનું શીર્ષક છે કસ્તુરીનો કકળાટ। ચર્ચાની શરૂઆત કરીશું। ચર્ચામાં આપણી સાથે અહેમદભાઈ પટેલ જોડાયા છે, જેઓ ખેડૂત આગેવાન છે। સર, હું તમારી પાસે આવીશ અને તમને પૂછવા માંગીશ, એવા કયા પરિબળો જવાબદાર રહ્યા હશે કે સરકારને તાત્કાલિક આવો નિર્ણય લેવો પડ્યો છે, જેમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે? છેલ્લા લગભગ 7-8 દિવસથી જે ડુંગળીનું હબ ગણાતા ગુજરાતના ખાસ કરીને મહુવા, તળાજા, ભાવનગર અને મોરબી ડિસ્ટ્રિક્ટ, આ જે ડુંગળીના હબ છે ત્યાંથી પુષ્કળ આવક હોવાના કારણે ડુંગળીની આવકોમાં લગભગ 50 થી 60% જેટલો ગયા મહિના કરતાં વધારો નોંધાયો। માલની જે હકીકતની અંદર જે વેચાણ થવું જોઈએ એ વેચાણની અંદર ઘટ હોવાના કારણે અને ખાસ કરીને પરપ્રાંત એટલે ખાસ કરીને જે પડોશી રાજ્યો છે, રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે, મહારાષ્ટ્ર છે, આ રાજ્યોની અંદર પણ ત્યાંની પણ ડુંગળીની આવકો ચાલુ થવાના કારણે આપણી જે ગુજરાતની ઓળખ ખાસ કરીને જે લાલ ડુંગળી છે, સૌરાષ્ટ્રની જે શાન કહેવાય, એ ડુંગળીની આવકની નોંધપાત્ર વધારો હોવાના કારણે આ ડુંગળીના ભાવોમાં લગભગ ના કહી શકાય એવો ઘટાડો નોંધાયો છે। પ્રતિ કિલો અત્યારે હોલસેલમાં ડુંગળીના બજારો જે છે એ 12 થી 15 રૂપિયા કિલો છે, જે હકીકતમાં આમ સ્વાભાવિક રીતે જ ખેડૂતોને ના પોસાય એવા છે। પ્રતિ વીઘે જ્યારે 25 થી 35 હજાર રૂપિયા જ્યારે વીઘે ખેડૂતોને જ્યારે ખર્ચ આવતો હોય અને 3-4 મહિનાની મહેનત પછી જો આવા 10 થી 12 રૂપિયા કિલોનું જ્યારે વેચાણ થતું હોય અને એમાંય ખાસ કરીને ગોંડલ, રાજકોટ, ઉપલેટા, ધોરાજીના જ્યારે માર્કેટ યાર્ડો ડુંગળીથી છલકાયા હોય અને ત્યાં ડુંગળીની વ્યવસ્થા ઉતારવાની ન હોવાના કારણે વધારાનો જે જથ્થો છે એ બીજા જે મોટી સિટી છે, ખાસ કરીને જે અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, ત્યાં પણ ડુંગળીનો ભરાવો ખૂબ છે। એટલે આમ એકંદરે જોવા જઈએ તો ડુંગળીની જે આવક છે એ પ્રમાણમાં પુષ્કળ છે અને જે વેચાણ છે એ લગભગ નહીવત પ્રમાણમાં એટલે કે 20-30% જેટલું વેચાણ છે। એટલે 2-3 દિવસથી તો જે ડુંગળીની જે વેચાણ કરતા સંસ્થાઓ, ખાસ કરીને જે માર્કેટ યાર્ડો છે, ત્યાં જ લગભગ ડુંગળીનો ભરાવો હોવાના કારણે અત્યારે લગભગ અમદાવાદની અંદર જ અસંખ્ય ટ્રકો ડુંગળીની માલ નીચે ઉતાર્યા વગરની છે અને બીજા પણ શહેરોની હાલત આ જ છે। એટલે એકંદરે જોવા જઈએ તો જે ડુંગળીની આવકો છે એ પુષ્કળ હોવાના કારણે આ ભાવ ઘટાડાનું મુખ્ય કારણ છે। સરકારની જે સંલગ્ન સંસ્થાઓ છે એ સંલગ્ન સંસ્થાઓ આ જે વધારાનો જથ્થો છે એનો વહેલામાં વહેલી તકે નિકાલ કરે, કારણ કે છેલ્લા 1-2 કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પણ એવી ભીતિ લાગે છે કે જ્યારે પાક હવે ખેતરમાંથી તૈયાર થઈ ગયો હોય અને એ પાકને ખેતરથી ઘર સુધી લાવવામાં યા તો પોતાના મામૂલા પાકને વેચાણ કરવામાં જે અગવડતા પડી રહી છે એ અગવડતાને વહેલામાં વહેલી તકે સરકાર સગવડતામાં બદલે અને ખેડૂતને પોષણક્ષમ ભાવ કેવી રીતે મળે એ આ જે સરકારની જે સંલગ્ન સંસ્થાઓ એ વહેલામાં વહેલી તકે વિચારવાની જરૂર છે। નહીં તો જે ખેડૂતો પોતાના રાત દિવસ એક કરીને આ ડુંગળીનું જે ખેત ઉત્પાદન કર્યું છે એને જો પોષણક્ષમ ભાવ નહીં મળે તો આવનારા દિવસોની અંદર મને એવી ભીતિ સેવાઈ રહી છે કે ડુંગળીનું વાવેતર નહીવત પ્રમાણમાં થઈને જે રોકડિયા પાકો તરફ જો ખેડૂત વળશે એવું મને ચોક્કસપણે લાગી રહ્યું છે। જી, હવે આપણે ચર્ચામાં આગળ વધીશું। ચર્ચામાં આપણી સાથે શૈલેષભાઈ ઠાકર જોડાયા છે, જેઓ કોંગ્રેસમાંથી આવ્યા છે। સર, હું તમને જ સવાલ કરવા માંગીશ શૈલેષભાઈ
કે ખેડૂતની આ પરિસ્થિતિ માટે આખરે કોણ જવાબદાર છે? શું કામ આટલી મહેનત કર્યા બાદ પણ ખેડૂતને, જગતના તાતને આખરે રોવાનો વારો આવે છે? શું કહેશો આ બાબતે? બેન, ગુજરાતમાં ખેડૂત 56 લાખ આપણે 1.5-2 વર્ષથી બોલીએ છીએ, પણ હવે ખેડૂતોની સંખ્યા આપણે 62 થી 63 લાખ થઈ ગઈ છે. બીજું કે વારંવાર કહીએ કે જગતતાત ખેડૂત કૃષિ પ્રધાન દેશ આપણા નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈના નેજા હેઠળ જે સંકલ્પ યાત્રા નીકળે છે, પછી ગામડે ગામડે રથયાત્રા નીકળે છે, અને ઘણા બધા એવા પ્રોગ્રામો થાય છે કે જે 12 મહિનાની અંદર 6 વખત પ્રોગ્રામ થાય છે, એટલે 2 મહિનામાં એક પ્રોગ્રામ થાય છે. પણ હું એ સાથે કહેવા માંગુ છું કે જે આ પ્રોગ્રામ થાય છે તેની અંદર મામલતદાર હાજર રહે છે, કલેક્ટર સાહેબ હાજર રહે છે, પ્રાંત સાહેબ હાજર રહે છે, ટીડીઓ સાહેબ હાજર રહે છે, તલાટી હાજર રહે છે, ગ્રામ સેવક હાજર રહે. પણ હું તમને આ ખેડૂતની વેદના, જ્યારે ખેડૂતની વેદના ઉભા થઈને બોલવા માંગતા હોય ને તો બોલવાય નથી દેતા. ખેડૂત જયારે બોલવા માંગતા હોય તો બોલવાય નથી દેતા. એટલો ડર અંદર ઘરી ગયો છે, એમની પાસે ડર પેસી ગયો છે, તો એમને બોલવાનો હક પણ એમણે છીનવી લીધો છે. આ ડુંગળીના ભાવ સમજો, તમે શું માનો છો? વીઘે એટલે હેક્ટર, વીઘા ઉપર અમને થોડીક ના ખબર પડતી હોય, એસીમાં બાબુઓ બેઠા હોય એમને, એટલે હેક્ટર એટલે 4.25 વીઘા સાહેબ. 4.25 વીઘાની અંદર ડુંગળીની અંદર ખર્ચો 6 થી 7 હજાર રૂપિયા થાય છે. ડુંગળીનો ખર્ચો 6 થી 7 હજાર રૂપિયા થાય છે. હવે તમે ડુંગળી માગો 2 રૂપિયા કિલો, 5 રૂપિયા કિલો, 10 રૂપિયા કિલો, આમને શું વરે? વારંવાર એવું નથી, 12 મહિને 2 વખત એવું હોય છે, ડુંગળી હોય કે ટમાટર હોય કે કોઈ અન્ય શાકભાજી હોય, વારંવાર કે રોડ ઉપર ખેડૂતો નાખવા માટે મજબૂર થઈ જાય છે અને નકરીનો નાશ કરવા માંગે છે. એટલે કારણ કે 2 રૂપિયા વેચે તો તેમને ભાડું પણ મોંઘું પડે સાહેબ. તમે સમજી ગયા મેડમ? ધારો કે 15,000 રૂપિયામાં ડુંગળીનું ટ્રેક્ટરનું ટ્રોલી થતું હોય તો 16,000 રૂપિયા તો એમનું ભાડું હોય, બરાબર? 200 મણ ડુંગળી લઈને જાય તો 16,000 રૂપિયા ભાડું લે. એનો ખાવાનો ખર્ચો, એનો ડ્રાઈવરનો ખર્ચો, એનો ભરામણનો ખર્ચો. આપણે અમારે સાણંદમાં એપીએમસીમાં ટેકાના ભાવે ડાંગર લેવામાં આવતી હતી, તો એક ટ્રકે એક્સિડન્ટ કરી અને જતો રહ્યો. તમે નહીં માનો, 13 ટ્રેક્ટરનું નુકસાન, લગભગ 2500 મણ ડાંગર તો રસ્તા ઉપર ઢોળી ગઈ, બરાબર? હવે એનું વળતર કોણ હાલે? એટલે હું એ જ કહેવા માંગુ છું કે તમામ તમે પ્રોગ્રામ કરો, ના નથી, સરકાર તમારી છે, 27 વર્ષથી સરકાર તમારી છે. તમે 6 મહિને પ્રોગ્રામ કરો, 2 મહિને કરો, મહિને કરો, રોજ કરો, સરકાર તો તમારી છે. પણ જગતતાતને જે 2019 ની અંદર તમે કહેતા હતા ડબલ આવક, 22 ની અંદર ડબલ આવક, હવે 24 આવી. તમારા વડાપ્રધાન સાહેબ ને હું એમ કહું છું, 24 માં બોલવાના જ છે મુખ્યમંત્રી ને અમિત શાહ સાહેબ ને નડ્ડા સાહેબ કે ભાઈ આ 24 ની અંદર ડબલ આવક થવાની જ છે ખેડૂતની. પણ સ્થિતિ શું છે એ જુઓ. અને અમારા પ્રવક્તા શૈલેષભાઈને મારે ખાસ કહેવું છે કે તેમને ઝીરો રિપોર્ટ ઉપર જાઓ, તમારા ધારાસભ્ય જાય તો મને એવું ખબર પડે કે શું ચાલી રહ્યું છે. અમારી ગુજરાતની જનતા, જે ખેડૂત જગતનો તાજ છે ને, કેટલો પીસાઈ રહ્યો છે. વારંવાર તેને રોવાનો વારો આવી રહ્યો છે. ચર્ચામાં આપણી સાથે શૈલેષભાઈ પરમાર જોડાયા છે, જેઓ બીજેપી માંથી આવી રહ્યા છે. શૈલેષભાઈ, હું તમને જ સવાલ કરવા માંગીશ કે ડુંગળીના બજાર ભાવ ખૂબ જ સારા ચાલતા હતા, પણ સરકારે આ જે નિર્ણય લીધો છે તેને લઈ અને ખેડૂત છે તેને રોવાનો વારો આવ્યો છે. એવી કઈ પરિસ્થિતિ ઊભી થઈ હતી કે રાતોરાત આ નિર્ણય લેવો પડ્યો હતો? શૈલેષભાઈ પરમાર, તમને પ્રશ્ન કર્યો છે. હેલો. હાજી, પ્રથમ તો બેનજી, મેં શૈલેષભાઈને સાંભળ્યા અને એમની વાતનો પણ જવાબ આપવો છે ને આપના પ્રશ્નોનો પણ જવાબ આપવો છે. અને ખરેખર અત્યારે જે નિકાસ બંધી કરી છે એ બાબતે પણ મારે જવાબ આપવો છે, અને ખેડૂતોને જે ભાવ છે એનો પણ જવાબ આપવો છે. આપણે ખબર છે કે 800 રૂપિયા ભાવ થઈ ગયો હતો, એ કોના કારણે થયો હતો ભાઈ? સરકારે આત્મનિર્ભર ભારત એગ્રીકલ્ચરમાં લાવ્યા, એટલા માટે થયો તો. ટેકનોલોજીથી ખેતી કરવા પડ્યા એટલા માટે થયો તો. એ તણ પાણપાતો થયો એટલા માટે કર્યો તો. એ કૃષિ રથના માધ્યમથી કર્યો તો. એટલે આ બધા જ ફેક્ટરો કામ કરે છે. હવે રહી વાત ડુંગળીના ભાવ જે છે તે અત્યારે ઘટી રહ્યા છે. અત્યારે માનો કે 200 થી 200 સુધીના ભાવ છે. એટલે આ સરકાર તો ખેડૂતો માટે, ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા ચાલતી સરકાર હોવાના કારણે ભૂતકાળમાં પણ, હમણાં ટૂંકા ગાળામાં સમયમાં પણ ડુંગળીના ભાવ ગગડી ગયા હતા અને ખેડૂતોને તકલીફ થઈ હતી. અમે પણ ખેડૂત પુત્ર છીએ, કેટલી વિશેષો થાય એ અમને ખબર છે. અમારા જિલ્લામાં પણ ગાંધીગીરના કાંઠે પણ ડુંગળીનું વાવેતર થાય છે, મહુવાની આજુબાજુના વિસ્તારથી અમે આવીએ છીએ. પણ
ડુંગળીનો ભાવ અત્યારે ગગડી ગયો છે અને નિકાસ સરકારે કેન્દ્ર સરકારે બંધ કરી છે. એ કાયમી બંધ નથી કરી, એક ક્ષણિક બંધ કરી છે ને એક ભારત દેશે જ બંધ કરી હોય એવું નથી. આ ડિમાન્ડ અને સપ્લાય, જે માંગ અને પુરવઠો જે છે એ વધી જાય એટલે ડિમાન્ડ છે એ ઘટી જાય. એટલે કહેવાનો મતલબ એમ છે કે પુરવઠો અત્યારે માનો કે આપણને એ પણ ખબર છે કે ઉતારો જે ડુંગળીનો આવવાનો હોય, લાલ ડુંગળી, સફેદ ડુંગળી અને પીળી ડુંગળી. જે સફેદ ડુંગળી છે એનું તો ડિહાઇડ્રેશન થાય છે મહુવાની અંદર અને એ તો યુરોપના દેશોમાં ડિહાઇડ્રેશન થાય અને ચિપ્સ મોકલાય છે. પરંતુ જે લાલ ડુંગળી છે એ ખેડૂત છે એટલે ખબર છે કે લાંબો સમય ટકી શકતી નથી, એને નથી. પરંતુ ખેડૂતો જે પ્રકારે કોઈના કહેવામાં શૈલેષભાઈ નથી આવતા. આ કે મારા માસીના છોકરાના લગ્નમાં નથી આવ્યા બધા. આટલા બધા ટોરા જોવો છો તમે શૈલેષભાઈ, આ ટોરા જોવો છો, આ ખેડૂતની વેદના જોવો. મારા માસીના છોકરાના લગ્નમાં નથી આવ્યા બધા. તમે સમજો યાર ખેડૂતની વેદના. હવે તમે ખેડૂતોને હવા ભરવાનું બંધ કરી દો. હવા નથી ભરતા, સત્ય દેખાય છે એ કહીએ છીએ. અમે વિરોધ પક્ષમાં છીએ તો વિરોધ તો ઉઠાવવાના ને. કોણ ઉઠાવશે શૈલેષભાઈ? વિરોધ નથી કરતા, ખેડૂતોની સાથે છીએ. ઘટાતા બટેટા અને ડુંગળીના ત્યારે કેન્દ્ર સરકારે 2 રૂપિયા કિલોએ સહાય પણ કરી હતી અને નાફેડ જેવી સહકારી કોઓપરેટિવ સંસ્થા છે એને ખરીદી માટે મોકલી હતી અને એ જે રીતે ખરીદી કરતા હતા એના કારણે જે ડુંગળી પકવતા ખેડૂતો છે એને સારો ભાવ. મારે એક વસ્તુ કહેવી શૈલેષભાઈ, હવે ચાલુમાં એક વસ્તુ કહેવી છે શૈલેષભાઈ કે 27 વર્ષથી સરકાર છે. તમે મેપ બનાવો, આ બનાવો, તે બનાવો, ટેકાના ભાવ, એમએસપી. હા, 27 વર્ષમાં કર્યું છું. 27 વર્ષમાં કર્યું છું તમે. જી સાંભળી લો શૈલેષભાઈને, સાંભળી લો પછી. અમે ખેડૂતો માટે કામ કરીએ છીએ. ક્યાં કર્યું ખેડૂતો માટે? તો 27 વર્ષમાં હજુ લઈ લો. શૈલેષભાઈ એમને સાંભળી લઈએ પછી આપણે ચર્ચાને આગળ વધારીશું. શૈલેષભાઈ પગે લાગ્યા હવે તો. શૈલેષભાઈ તમે જે રીતે વાત કરી રહ્યા છો કે ખેડૂત સરકારને પડખે ઉભી છે, તો પછી આ જે ખેડૂતના ટોળા દેખાઈ રહ્યા છે રસ્તા પર એ શું કરી રહ્યા છે? અમે પણ કહીએ છીએ જે ખેડૂતના ટોળા દેખાઈ રહ્યા છે એમની માંગણી વ્યાજબી છે. તો ક્યારે એમની માંગણી વ્યાજબી એટલા માટે છે કે એમણે ડુંગળી પકવી છે. આ 15 દિવસની અંદર કઈ નિર્ણય ના આવે તો એમને તકલીફ થાય. પરંતુ કેન્દ્ર સરકારે બે બાજુ ધ્યાન રાખવાનું હોય છે. જે નાગરિકો છે એને કિચનની કસ્તુરી છે એ પણ ધ્યાન રાખવાનું હોય અને ખેડૂતોને પોષણક્ષમ ડુંગળીના ભાવો મળે એ પણ ધ્યાન રાખવાનું હોય છે. ડિમાન્ડ અને સપ્લાય, માંગ અને પુરવઠો એનું પણ ધ્યાન રાખવાનું હોય છે અને નાગરિકો જે ગૃહિણીઓ છે એને પણ સસ્તી ડુંગળી મળે એ પણ ધ્યાન રાખવાનું હોય અને ખેડૂતો જે છે એના મેળામાં ડુંગળી અત્યારે સાચવીને બેઠા હોય છે એટલે ડુંગળીના ભાવ એમને મળે એ દિશામાં કેન્દ્ર સરકાર ચાલી રહી છે. ટૂંક સમયમાં સારો નિર્ણય આવશે. બરોબર, ત્યાં સુધી ખેડૂતોને આવી જ રીતે રસ્તા પર જઈને પોતાનું આંદોલન કરવું પડશે ચોક્કસથી. સર અહેમદભાઈ, હું તમારી પાસે આવવા માંગીશ કે 2021માં જ્યારે ડુંગળીની મબલક ઉપજ થઈ હતી અને આવક થઈ હતી ત્યારે પણ સરકારે આયાત કરી હતી અને ખૂબ જ મોટું નુકસાન ખેડૂતોને વેઠવવાનો વારો આવ્યો હતો. ત્યારે ફરી એકવાર આવી જ પરિસ્થિતિ અત્યારે સર્જાઈ ચૂકી છે અને ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. શું કહેશો આપ? સ્વાભાવિક છે, જ્યારે સરકારે જ્યારે નિકાસબંધી કરી ત્યારે સૌરાષ્ટ્રની જે ડુંગળીની આવકો છે એ બિલકુલ ઝીરો હતી. નિકાસબંધી વખતે ગુજરાતની અંદર ફક્ત ને ફક્ત મહારાષ્ટ્રની ડુંગળીની આવકો હતી અને તે પણ માન 20 થી 25%. હવે જ્યારે સૌરાષ્ટ્રની ડુંગળીની 100% જ્યારે આવકો જ્યારે શરૂ થઈ હોય અને ખાસ કરીને જ્યારે સૌરાષ્ટ્રની જ્યારે ઓળખ જ્યારે ખેડૂતોએ 3 મહિના કાળી મજૂરી કરીને રાત દિવસ એક કરીને જ્યારે પોતાની મામૂલી ડુંગળીની જે ઉત્પાદિત ડુંગળી છે એ ખેતરમાંથી જ્યારે કાઢવાની શરૂઆત થઈ હોય તો ચોક્કસપણે આ સરકારે જે નિકાસબંધીની જે એક મર્યાદા મૂકી છે એ નિકાસબંધીની મર્યાદાઓને દૂર કરીને આ ડુંગળીનો જે મોટો એક જથ્થો છે, ખાસ કરીને જે ખેડૂતોની અત્યારે પરિસ્થિતિ એવી છે કે પોતે ખેતરમાંથી ડુંગળી કાઢીને માંડ પોતે એક રૂમની અંદર પોતે 10 બાય 10ના રૂમમાં રહેવાનો ખેડૂત હોય, પોતાના ઢોર ઢાખર બાંધવાના હોય અને 2-5 વીઘા ડુંગળી કરી હોય કે 10 વીઘા ડુંગળી કરી હોય તો આટલા મોટા જથ્થાને ખેડૂતોને એક તો સંઘરવાની વ્યવસ્થા નથી. સરકારની યોજનાઓ તે અનેક છે, પરંતુ આ યોજનાઓની જે અમલવારી છે એ ક્યાંક કાં તો ખેડૂતો સુધી પહોંચવામાં વિલંબ થયો છે અને આ વિલંબિત યોજનાઓના કારણે હું 100% કબૂલું છું કે તમારી સરકારની જે યોજનાઓ છે
એ હકીકતને ખેડૂતને લાભદાયી છે કે ગેરલાભદાયી છે આપના ટીવીના માધ્યમથી જે હું જોઈ રહ્યો છું એ હકીકત બહુ દુઃખદ ઘટના છે. અને આ દુઃખની ઘડીની અંદર જ્યારે ખેડૂતોને આ 25 થી 35,000 રૂપિયા વીઘે જયારે ખર્ચો કરીને જયારે પોતાની જે જણસ છે એ જણસ જયારે પકવી હોય, હવે એમાંથી એને મજૂરીના પૈસા આપવાના હોય, પાણીવાળાને આપવાના હોય, પોતાના ઘર ખર્ચા ચલાવવા હોય, પોતાના બાળકોને ભરાવવાના હોય અને સામાજિક રીત રિવાજોમાં જયારે એને પૈસાની ખાસ જરૂર હોય અને ડુંગળી જયારે 8 થી 10 રૂપિયા જયારે કિલો વેચાતી હોય તો આપણા માટે જયારે 70% ગ્રામ્ય વસ્તી ખેતી ઉપર નપતી હોય અને આ 10 થી 12 રૂપિયા કિલોના ભાવો જયારે આપણે સાંભળીએ છીએ તે ખૂબ જ આઘાતજનક છે, આપણા સૌના માટે શરમજનક છે. એક ફેક્ટરીમાં બનતી ચીજ જયારે એનો 1 રૂપિયો ઘટી જાય છે તો ફેક્ટરી માલિકો એની ફેક્ટરી બંધ કરી દે છે, પરંતુ આ જગતના તાતને જયારે 3 મહિના કાળી મજૂરી કરીને પરસેવો પાડીને 10% વ્યાજના લાવીને પણ જગત આખાનું જયારે પેટ જયારે ઠારતું હોય તો આ બધાની આપણી સૌની ફરજ બને છે કે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે અને પોષણક્ષમ ભાવ પણ એવા મળવા જોઈએ કે ખેડૂત બે પાંદડા સુખી થાય અને ખેડૂત સુખી થશે તો જ રાષ્ટ્રનું ભલું થશે. કારણ કે અત્યારે વૈશ્વિક દેશોની જે તમે હાલત જુઓ છો એ વૈશ્વિક દેશોની હાલત મોટા ભાગે કફોડી એટલા માટે બની છે કે ત્યાંની જે કૃષિ પેદાશો છે એ ઘટવાના કારણે એ આયાત નિકાસની જે નીતિ છે અને ખાસ કરીને જે આયાત ઉપર જે દેશો નભો હોય એ આ કાલે ઉઠીને આપણો વારો એવો ના હોય કે આપણે ઈરાન ને ઈરાક થી ડુંગળી મંગાવવી પડે. હજુ આપણી પાસે બહુ ટાઈમ છે કે ખેડૂતને પોષણક્ષમ ભાવ આપીને એગ્રો પ્રોસેસ યુનિટોને સરકારે મોટામાં મોટી સહાય કરીને આ ડુંગળીનો જે વધારાનો જથ્થો છે એને ઠેકાણે પાડવો જોઈએ. કૃષિની જે આયાત નિકાસ નીતિ છે એમાં વહેલામાં વહેલી તકે 15 દિવસ નહીં પણ 24 કલાકની અંદર હું તમારા ટીવીના માધ્યમથી કહું છું એક ખેડૂતના દીકરા તરીકે કે જે ખેતરમાં જાય છે રાતના 12 વાગે જયારે પાવડો લઈને પાણી વાળવા ખેતરમાં જવાનું હોય તો એને ખબર પડે છે કે આ ડુંગળી કેવી રીતે પાકે છે. આ જગતનો ટાટ છે, જગતના ટાટને તમે ખુશ રાખશો તો એ આખા રાષ્ટ્રનું ભલું કરશે. મહેરબાની કરીને વહેલામાં વહેલી તકે સરકારની જે આયાત નિકાસ નીતિ છે એમાં વહેલામાં વહેલી તકે છૂટછાટ કરીને આ જે ડુંગળીની જે ભરાવો થયો છે એનામાં એને પોતે કાં તો સરકાર ખરીદે, સરકારની જે સંલગ્ન સંસ્થાઓ છે એના દ્વારા ખરીદી થાય અને વહેલામાં વહેલી તકે જે બીજા અનાજની જેમ આપણે ટેકાના ભાવ જાહેર કર્યા છે એને મેક્સિમમ મિનિમમ પ્રાઇસની અંદર આવરી લઈને આ ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે એવું દરેકે વિચારવું જોઈએ. જી ચોક્કસથી. શૈલેષભાઈ ઠક્કર, હું તમારી પાસે આવવા માંગીશ કે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન છે ને એને અટકાવવા માટે ક્યાંક પોલીસનો પણ ઉપયોગ થઈ રહ્યો છે, તમે શું કહેશો? પહેલા પ્રથમ તો મારા મિત્ર શૈલેષભાઈ એવું બોલ્યા કે 15 દિવસની અંદર આનો નિકાલ આવશે. શૈલેષભાઈ 15 દિવસ એટલે શું? એક ખટારાનું ગાડીનું ભાડું એમ બેસી રાખવા મૂકી રાખવા માટે મૂકવું હોય ને તો 3,000 રૂપિયા રોજનું ભાડું ચડે છે. 15 દિવસ 5 દિવસની અંદર ગમે તેવી ડુંગળી હોય ને તો થોડીક બાસ કે ગંધાવા માંડે છે સાહેબ. ખેડૂત આગેવાન તમને કહું છું, બરાબર? 15 દિવસની અંદર કોઈના નાણાં લાયા હોય, કોઈના લીધા હોય, કોઈના દીવાના હોય, એમાં લાંબુ ઘણું બધું થઈ જાય છે. 15 દિવસ બહુ ઘણું કહેવાય શૈલેષભાઈ. સરકાર 27 વર્ષથી તમારી છે. બીજું શૈલેષભાઈ, સમય વ્યર્થ થઈ રહ્યો છે. શૈલેષભાઈ સાંભળી લઈએ. જો ખેડૂત જગતનો તાજ છે, રોડ ઉપર આવે, રસ્તા ઉપર આવે તો પોલીસનો ઉપયોગ જરા પણ કરશો નહીં તમે. લાઠીચાર્જની તો વાત અલગ, પણ પોલીસને ધક્કાધક્કી એટલે ખેડૂતોને ધક્કાધક્કી ના કરશો. ખેડૂત જગતનો તાજ છે તે તમને સાંજે લાઈટ આવે ને 12 વાગે તો સવારે 8 વાગ્યા સુધી ચારા વારે છે. એમાં 2 કલાક લાઈટ કાપી હોય ને તો ઠંડીનો પાણીમાં બેસી રહે છે અને એ ઘઉં પકવે છે, ડુંગળી પકવે, તમામ વસ્તુ પકવે છે અને તમને ખવડાવે છે. તો એ જગતના તાતને તમે એમ કહો કે પોલીસ દ્વારા તમે આ કે તે, તો જરાય ખેડૂતને તમે હેરાન ના કરશો. આ સરકાર 27 વર્ષની અંદર 7 વર્ષમાં છેલ્લા તો એટલા હેરાન ખેડૂતને કર્યા છે તો ખેડૂત છે ત્રાસી માલ. તમે પહેલા કેટલું દેવું હતું, અત્યારે કેટલું દેવું છે. હવે બીજી કે પહેલા તો સંસદ આજ સુધી તમે સાંભળ્યું કે લેટર પેડ ઉપર લખીને આપ્યું કે મારા જગત તાતના ખેડૂતને આ તકલીફ છે, એના ધારાસભ્ય, એપીએમસી ના ચેરમેન, કોઈનો હજુ લેટર પેડમાં મેં નથી સાંભળ્યું કે મારા જગત તાતને આ મુસીબત છે. વિધાનસભામાં હોય કે ગમે ત્યાં
પાર્લામેન્ટમાં હોય. એટલે તમે શૈલેષભાઈ, તમારા ધારાસભ્યો છે, તમારી સરકાર છે, તો ખેડૂતની વેદના સમજો એવી અમારી વિનંતી છે. જી ચોક્કસથી. શૈલેષભાઈ પરમાર, હું તમારી પાસે આવવા માંગીશ કે પ્રવક્તા ઋષિકેશભાઈ છે તેઓ કહી રહ્યા છે, ઋષિકેશ પટેલ, કે ખેડૂતોને જે પણ મુદ્દો હોય, જે પણ પ્રશ્ન હોય તે બેફિકરાઈથી સરકારને રજૂઆત કરે અને સરકાર તેનું નિરાકરણ લાવશે. પણ આ રસ્તા પર જે ટોળા દેખાઈ રહ્યા છે તો શું હજી એ નથી જોઈ શક્યા તેની પરિસ્થિતિ શું છે? તે હજી વાકેફ નથી આ પરિસ્થિતિથી, તો શું કામ તેઓ ખેડૂતની મદદ કરવા માટે નથી આવ્યા અત્યાર સુધી? જો મંતવ્ય ન્યૂઝ જેવી પ્રતિષ્ઠિત ચેનલના મારફતથી મારે ખેડૂતોને કહેવું છે કે તમારી ડુંગળી છે એ કિચન કસ્તુરી છે, ગરીબોની કસ્તુરી છે, અને રોડ ઉપર ના વેડપતો, પરંતુ જેને કહેવાય ને કે ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો, એટલે જે ગૃહિણીઓ છે એને ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે. ખેડૂતોનો ભાવ મળે, ખેડૂતોની આવક બમણી થાય, એ દિશામાં તો અમે ચાલીએ છીએ ને. હમણાં શૈલેષભાઈ ઠક્કર બોલી રહ્યા હતા કે શૈલેષભાઈ 15 દિવસનું કીધું. ના, મેં 15 દિવસ પછી ડુંગળી બગડી જશે એવું કીધું છે. લાલ ડુંગળી 15 દિવસ પછી બગડી જાય અને 15 દિવસ પછી આ નિકાસનો નિર્ણય આવી જશે એવું નથી કીધું. પરંતુ મારી સરકાર ઉપર, વૈશ્વિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર ઉપર મને સંપૂર્ણપણે ભરોસો છે કે એ ખેડૂતો માટેની સરકાર ચલાવી રહ્યા છે. એટલે ટૂંક સમયમાં સારામાં સારો નિર્ણય કરશે અને જે રીતે 330 કરોડનું પેકેજ ભૂતકાળમાં આપ્યું હતું, જે રીતે 2 રૂપિયા કિલો, જે કિલોએ 2 રૂપિયા સહાયની વાત કરી હતી અને આપી હતી, એ પણ ડીબીટીના માધ્યમથી આપ્યું હતું, એ જ પ્રકારનું પેકેજ, એ જ પ્રકારની સહાય ખેડૂતોને આપશે. એ જ આ સરકાર છે. ખેડૂતો માટે અમે કામ કર્યા છીએ અને આ કોઈ સૌરાષ્ટ્રનો નિર્ણય નથી શૈલેષભાઈ. અરે હક છે ખેડૂતનો, પ્રીમિયમ ભરે છે, ના, સમય ઓછો છે, સાંભળી લઈએ. ટેક્સ ભરે છે, ખેડૂતનો હક છે, સાંભળી લઈએ. સમગ્ર દેશનો નિર્ણય છે. હજારો કરોડનું નુકસાન થયું, તમે 10% આલો, 5% આલો, ગમે ચાલે. તે એક બોલીએ, બંને સમય વેડફાય છે બંને. નિર્ણય લેવામાં આવતો હોય છે. નાના માણસના ઘરમાં ડુંગળી આવે એ પ્રકારનું કામ કરવાનું છે અને ખેડૂતોને પણ પોતાની ડુંગળીનો ભાવ મળે. વચેટિયા જે વેપારી છે એ ડુંગળીના ભાવ ક્યાંક કટ કરી અને ખેડૂતોને ઓછા ના આપે, જે પણ કરવાનું છે. એટલે તમામ પાસાઓની ઉપર નજર રાખી રહ્યા છે. શૈલેષભાઈ, એક વાત કરી દઉં હું વચ્ચે કે હમણાં જે અતિવૃષ્ટિ થઈ હતી, જે એનું પરિણામ ખેડૂતો ભોગવી ચૂક્યા છે, તો પછી આવી ઘટનાઓ વારંવાર કુદરતનું કહેર તો એ ખેડૂતો વેઠી જ રહ્યા છે, તો પછી સરકાર શું કામ આવા આકરા પ્રહારો ખેડૂતો ઉપર કરી રહી છે? અતિવૃષ્ટિ થાય એટલે એનડીઆરએફ અને એસડીઆરએફ ના નીતિ નિયમ પ્રમાણે 33% થી વધારે નુકસાન પણ ખેડૂતો હજી એમાંથી ઉભરી નથી શક્યા ને. આપણે આપીએ છીએ અને અતિવૃષ્ટિ માટે બેંકે 11,000 કરોડ જેટલા રૂપિયાના તમે સહાય કરી તો શું પેકેજો આપ્યા છે. એ બિકોરદર હોય, તાવતે વાવાઝોડું હોય, એ જામનગરનું વાવાઝોડું હોય, સાગરકાંઠાનું વાવાઝોડું હોય, બિલકુલ આપણે માની લઈએ, વાવાઝોડું આવ્યું એ વાવાઝોડું હોય કે ભરૂચ માટે, તમામ માટે અમે સહાય જાહેર કરી છે. જી ચોક્કસ. તો સહાય કર્યા પછી આ શું કામ પાછળથી શું કામ આવું કરવામાં આવ્યું છે? જેથી ખેડૂતોની સહાય તો તમે એકવાર કરી આપી, આપણે સ્વીકારી લઈએ કે ખેડૂતોની સહાય કરવામાં આવી, તો પછી આ પડ્યા ઉપર પાટું જેવી પરિસ્થિતિ કેમ સર્જાય છે ખેડૂતો ઉપર? 3 મહિના સુધી એઓએ મહેનત કરી છે. ડુંગળીની બાબતની વાત કરતા હોય તો ડુંગળી જ્યારે ખેડૂત વાવતા હોય ત્યારે ખૂબ મોટી આશાએ વાવતા હોય છે અને એની આશા અત્યારે ઠરીઠામ થતી હોય એવું દેખાતું નથી. એની આશા અને અપેક્ષાઓ ઉપર પાણી ફર્યું હોય એવું દેખાય છે. પરંતુ જે પ્રકારનો નિર્ણય કર્યો છે દેશ માટેનો નિર્ણય છે. મેં પહેલા પણ કહ્યું, માત્ર ભારત દેશે જ નિકાસ બંધ કરી એવું નથી. અન્ય દેશો જે એક્સપોર્ટ કરે છે, નિકાસ કરે છે, એ તમામ દેશોએ નિકાસ કરી છે. કારણ કે ડુંગળીનો જે આંકડાઓ જુઓ તમે, એ ઓછો આવ્યો છે. ડુંગળીનો ઉતારો ઓછો આવવાના કારણે આપણે ભારતમાં પણ એટલી ડુંગળીની જરૂરિયાત છે, પરંતુ ખેડૂતોને ભાવ મળવા જોઈએ એની સાથે અમે છીએ. શૈલેષભાઈ, આંકડાઓ બહુ કહી રહ્યા છે. આંકડાઓ શું કહી રહ્યા છે કે હજારો કરોડ નહીં, લાખો કરોડનું નુકસાન થયું છે અને તમે સામે શું આપો છો? શું આપો છો તમે? બીજા રાજ્યની અંદર 40,000 રૂપિયા હેક્ટર, 35,000 રૂપિયા હેક્ટર, અને તમે 8,000 ને 6,200 ને. શૈલેષભાઈ, આંકડા બોલી રહ્યા છે, હું નથી બોલી રહ્યો. કોંગ્રેસ તો હંમેશા ખેડૂતનો અવાજ ઉઠાવશે. કોંગ્રેસ તો હંમેશા ખેડૂતનો જ અવાજ ઉઠાવશે. જી જી નામ આપો. જી શૈલેષભાઈ ઠક્કર, હું તમારી પાસે આવવા માંગીશ કે સ્થાનિક બજારમાં પુરવઠો જળવાઈ રહે તેના માટે નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી તમે કેટલા હદે સહમત છો એ જણાવો.
હંમેશા ખેડૂતની સાથે રહેવાનું હોય. પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કે તમે ના પાડો છો, ગાડીઓની લાઈને લાઈન લાગી છે, 200-300 ખટારા આટલા બધા સવારનો પોતાની ખેતી મજૂરી મૂકી અને અત્યારે ઘઉં હોય, જીરું હોય, શૈલેષભાઈ, વળવાનું કેટલા હોય પ્રકારની અને એ ડુંગળી બધું રોપાઈ મૂકી છે? અને આવે. તમે ભાઈ હું એટલું કહું છું, શૈલેષભાઈ, મને સાંભળો કહો મારી વાત, તમે ડુંગળીમાં એક્સપોર્ટ હોય તો કેટલા પ્રકારની સાંભળો ડુંગળી મારી મને વાત. જણાવો હું શું તો કહું છું? અને કયા પ્રકારની ડુંગળી ક્યાં થાય છે એ મને જણાવો. સાંભળો ભાઈ, હું એ ખેડૂતો દીકરો શૈલેષભાઈ, એમ લાંબુ કરજો ને તો હું એ પૂછીશ તમને હેક્ટરે કેટલી જમીન થાય ને ગુંઠાના કેટલા વીઘા થાય ને બધું પૂછીશ. સમયનો ગડબડ નથી કરવાનો, સમયનો ખૂબ અભાવ છે. હવે બીજી વાત શૈલેષભાઈ, હવે તમને શૈલેષભાઈ તમારી પણ નથી જતો, બીજી જગ્યાએ જઉં છું, એક જગ્યાએ કે મેડમ જ્યારે ખેડૂત મુસીબતમાં હોય ને ત્યારે ભારતીય કિસાન સંઘ બોલે છે. છેલ્લા હું મહિનાથી જોઉં છું ભારતીય કિસાન બંધ છે, ચૂપ છે. કેમ? એને હક છે બોલવાનો ભારતીય કિસાનને કે બોલો રે, બરાબર? એ ભગીની ભાજપની સંસ્થા છે એટલે નથી બોલતી. ટૂંકમાં જવાબ આપજો. હા અરે શૈલેષભાઈ, તમારી પાસે આવવા માંગે શૈલેષભાઈ પરમાર કે સરકાર ખેડૂતોની પડખે છે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે, તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરી રહ્યા છે, આત્મવિલોપનની ચીમકી આપી રહ્યા છે અને તમે કહી રહ્યા છો કે 15 થી 20 દિવસમાં આ સમસ્યાનું સમાધાન આવશે. ત્યાર સુધી શું ખેડૂતોને ત્યાં ચક્કાજામ કરવાનો, લાઈનો લગાડીને પોતાની ડુંગળી જે વેડફાઈ રહી છે, ખરાબ થઈ રહી છે, એ પરિસ્થિતિને પોતાની નજર જોવાની? જો 15-20 દિવસમાં સમાધાન થશે એવી મેં વાત નથી કરી. ડુંગળી બગડી જશે એવી વાત કરી છે. અને જે રજૂઆત કરવાની વાત છે એ કિસાન સંઘે પણ રજૂઆત કરી છે અને અમારા સાંસદ રમેશભાઈ ધડુક છે અને એની ટીમ એમણે પણ રજૂઆત કરી છે. ખેડૂતો માટે અમે કામ કરીએ છીએ અને અમારા સાંસદો અને પ્રતિનિધિઓ ચૂંટાયા છે એ ગ્રામ્ય કક્ષાએથી ચૂંટાયા છે. ખેડૂતો ની જે કોમ્યુનિટી છે એમાંથી જ વધારે ચૂંટાયા છે અને ગ્રામ્ય કક્ષાએ ખેડૂતો જ છે. એટલે અમને ખબર છે કે કેટલી વિશેષો થાય અને ખેડૂતોને શું તકલીફ થાય. તમને ખબર છે ખેડૂતોને શું તકલીફ થઈ રહી છે, છતાં પણ ખેડૂતોને રસ્તા ઉપર આવવાનો વારો આવ્યો છે, આત્મવિલોપન કરવાની ચીમકીઓ ઉચ્ચારવાનો વારો આવ્યો છે. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સરકાર મોટી સ્પષ્ટતાઓ આપે છે કે સરકાર ખેડૂતોની પડખે ઉભી છે, ત્યારે શું સરકારના વચેટિયા કહેવાતા દલાલો જ પોતાના કમિશનના કાઢવામાં વ્યસ્ત પડી રહ્યા છે? પરંતુ આ ગરીબ ખેડૂતોની સામે તો જુઓ, ડુંગળીની નિકાસ બંધ થવાથી આજે આ ખેડૂતો આત્મવિલોપન કરવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. ખેડૂતો ગુહાર કરી રહ્યા છે કે સરકાર વહારે આવો. સરકારને એટલી જ વિનંતી છે કે ખેડૂતોને પોતાની પડતર કિંમત સાથે તેમની મહેનતનું વળતર મળે. એ જ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.